સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળ સંચયના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી। આ સરોવરના નિર્માણથી જ આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે, સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે। જળ સંચય માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે તમારે કેવું નહીં પડે ને વિકાસના કામ થતા રહેશે, તમે પણ સાથ સહકાર આપજો। જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસના કામો માટે નાણાં ખૂટે એમ નથી। વડાપ્રધાનશ્રીએ જળ સંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે। તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે। આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે। તેમણે રાજ્ય સરકાર અને સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે જળ સંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે। વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું અને પાણીનું ટીપે ટીપું બચાવવા માટેનું આ લોક ભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે। આ સરોવરથી આજુબાજુના 7 જેટલા ગામોને પાણીની સુવિધા મળશે, સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકોસિસ્ટમ ડેવલપ થશે। સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન સુરતના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ખૂબ જ આનંદ સાથે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ, પણ આ વિસ્તારના લોકોને જે સાથ સહકાર મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। આ તળાવ તમારું અને તમારે સાચવવાનું છે। કોઈ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે। સરહદી વિસ્તારમાં પાણી માટેનું એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે। આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સિંચાઈ વિભાગના સચિવ કેપી રાબડિયા, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાર, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સરપંચ શ્રી હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમીક્ષા મુલાકાતે આજે અહીંયા ગામમાં આવવાનું થયું છે। યોગ દિવસના દિવસે આપણે અહીંયા 10 દિવસ પહેલા અહીંયા આવવાનું બધાને અને ખૂબ તમારા બધાના સાથ અને સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું। આ તો કામ છે, પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજનબદ્ધ રીતે આપતા રહેજો। આપણા ધારાસભ્ય છે, આપણા અધ્યક્ષ છે ગુજરાતના, આપતા રહેવાના અને કામ થતા રહેશે, કોઈ તકલીફ નથી। જ્યાં સુધી મેં 2011માં હું અમદાવાદ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે એક જનરલ મીટિંગ હતી, એમાં મેં કીધેલું કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો પૈસો ખૂટે એમ નથી। હવે એ વખત તો વડાપ્રધાન નહોતા, હવે તો વડાપ્રધાન થઈ ગયા છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી। તમે ખાલી આયોજનબદ્ધ રીતે સારું કામ કરો। જે કામ થતું હોય એ કામ સારું થવું જોઈએ। લિપિન કોઈ જતું રહે અને આપણે ધ્યાન ના લઈએ અને કે વરસાદ આવ્યો તો કામને કેમ તો મારે કંઈ કરવું નથી, મારે તો આ ધરતી જોવા આવવું છે। રિયલમાં તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે? અને શેક આખા પાળા ઉપર કરીને આખું સરોવર જોયું, આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે। અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે, તો પ્રસાદ વેઠાઈ ના જાય, એ કામમાં આવે।
અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે. એ સિંચાઈ માટે હોય, પીવા માટે હોય, પ્રાણીઓ પંખીઓ માટે હોય, આના કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય, પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય. અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો. એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. કુંભારકા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે. વરસાદનું પાણી તો અહીં આવે તો ભરાઈ જ જશે. પાણીમાં મનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મનમાં હતું એટલે એમણે કીધું કે આ બનાવ્યું છે તો મોટું પણ ભરાશે કે કેમ. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સનેસડા ગામે વિદ્યાર્થી સન્માન સમારોહમાં જ્ઞાનીબેનનું મહત્વનું નિવેદન આપતો વિડીયો વાયરલ થયો છે, જેમાં ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભામાં ધારાસભ્યના ઉમેદવાર ચર્ચા આડકતરી રીતે થતી જોવા મળી હતી. જેમાં જાહેરમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું. ચૂંટણીમાં મારાથી આવવાનું કે ના આવવાનું થયું હોય, પણ તમે ખૂબ જ લાગણી રાખીને દિલ્હી મોકલી અને સ્ટેજવાળા લોકો માટે જગ્યા ખાલી કરી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હવે એનું એ યુદ્ધ અને એનું એ રણભૂમિ, એનું એ મેદાન, જેનો જેટલો પન્નો પોકે તેટલું રાજ, જેને જાવું હોય તેને છૂટ, તેવી શુભેચ્છાઓ આપતો વિડીયો વાયરલ થયો હતો. લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું. ચૂંટણીમાં આવવાનું કે ના આવવાનું, પણ તમે ખૂબ લાગણી રાખીને દિલ્હી મૂકી અને આ સ્ટેજ વાળા માટે જગ્યા ખાલી કરી આપી, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે એનો યુદ્ધ ને એનો રણભૂમિ એનું મેદાન જેનો બનો પોકે એનો ના જાવું એને છૂટ. આરી શુભેચ્છાઓ એમની હાથે. બનાસકાંઠાના ડીસા રોટરી ક્લબ ખાતે આજરોજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ શાહના દુઃખદ અવસાન થતાં તેમના માનમાં સર્વે 2 મિનિટનો મૌન પાળી અંતઃકરણથી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રોટરી ક્લબ આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી. સાથે શાળા કોલેજોમાં અભ્યાસ કરનારાઓ અને અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે તેમના આવનાર વર્ષના કાર્યોનો રોડ મેપ રજૂ કર્યો હતો. સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યો અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો. ડીસા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવા આખી ટીમ પ્રયાસ કરશે. રોટરી ક્લબ ઓફ ડીસાના નવા પ્રમુખ તરીકે હસમુખભાઈ ઠક્કરને પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે મુકેશભાઈ લોધા સહિત ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ગવર્નર સહિતના મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભારતની T20 વિશ્વકપમાં જીત બદલ દેશ સહિત સમગ્ર રાજ્યભરમાં ગઈકાલે રાત્રે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ગઈકાલે રાત્રે લોકો રસ્તા પર આવી ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યારે તાપી જિલ્લાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે શહેરમાં લોકોએ ગત રાત્રે ઢોલ નગારા સાથે બાઇક રેલી યોજી હતી. સુરત જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુરતના ભાગળ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતિશબાજી કરી ભારત માતા કી જયના નારા સાથે જીતની ઉજવણી કરી હતી. તો બીજી બાજુ કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિએ જણાવ્યા અનુસાર અબશાળા તાલુકાના ડુમરા ગામે લોકોએ ગરબા ગાઈ જીતની ઉજવણી કરી હતી. તો પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગોધરા સહિતના લોકોએ રસ્તા પર આવી ફટાકડા ફોડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમ્યા હતા. ગુજરાતના રાજ્યના પાટનગર, ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી વાતાવરણ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યું હતું. કલોલ, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને દહેગામ તાલુકાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં
વહેલી સવારથી ઝરમર વરસાદ સાથે વાદળછાયા વાતાવરણમાં દરેક નાગરિકને ગરમીથી રાહત મળી હતી, ત્યારે ધરતીપુત્રો દ્વારા વાવણીનું આયોજન કરીને વરસાદના અમી છાંટણા થતાં રાહતની લાગણી અનુભવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર દરેક તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. જે મુજબ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણની અંદર દહેગામ તાલુકો હોય, માણસા હોય, કલોલ હોય કે ગાંધીનગર હોય ત્યાં ઝરમર વરસાદી વાતાવરણ ચાલુ થયું છે, જેનાથી શહેરીજનો તેમજ દેશના ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. અત્યારે હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ તે રીતે દહેગામ તાલુકાની અંદર વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષભેર આનંદ અને ઉત્સાહ સાથે ખેતીના કામમાં જોતરાયેલા છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.